અસામાજિક તત્વોને ભાજપના ધારાસભ્યનો પડકાર, કોઈની દાદાગીરી નહીં ચાલે. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું છે કે રાજુલામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય વરસ્યા છે. દાદાગીરી કરનારને ચેતવણી આપતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાદાગીરી કરે તો અમને હોકારો કરજો તેવું હીરાભાઈ સોલંકી જણાવી રહ્યા છે. અડધી રાત્રે અહીંયા ગાડીઓ લઈને આવી જઈશું તેવું આ વિડીયોમાં ધારાસભ્ય કહી રહ્યા છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. વધુ વિગતો સાથે સંવાદદાતા જૈનિક જોડાઈ ગયા છે. જૈનિક, રાજુલામાં ચૂંટણી પ્રચાર હતો તે દરમિયાન ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પડકાર ફેંક્યો છે, કોઈની દાદાગીરી નહીં ચાલે અને જો કોઈ દાદાગીરી કરે તો અમને જણાવજો. જી દીપિકા, જણાવી દઉં કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હોય ત્યારે રાજુલા જાફરાબાદમાં પણ પ્રચાર પ્રસારના પડઘમ વાગી ગયા છે. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીનું આ નિવેદન સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં અસામાજિક તત્વો સામે ધારાસભ્ય હીરા સોલંકીએ જાહેરમાં હોકાર કર્યો હતો. આની પહેલા પણ છે તે હીરા સોલંકીના વિડીયો વાયરલ થયા હતા. કોઈ દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને આવી જઈશું તેવું હીરા સોલંકીએ નિવેદન આપ્યું હતું. રાજુલા તાલુકામાં ભાજપના પ્રચાર પ્રસાર દરમિયાન હીરા સોલંકીની આ દાદાગીરી કરનારા લોકોને ચેતવણી આપતો આ વિડીયો હાલ ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જી જૈનિક, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો. અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું. આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય.